જૂનાગઢ અને વાપીમાં પડ્યા ઝાપટા। ગુજરાતમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું। સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। બપોર થતા વરસાદ પડ્યો હતો। વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને રોડ પર પાણી વહેતા થયા। આ બાજુ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। વાપી સહિત જિલ્લાના ધરમપુર, પારડી, વલસાડ અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને મોટી ભેટ। સરકાર હવે 8 નહીં 10 કલાક વીજળી આપશે। રાજ્યમાં 15-20 દિવસથી વધારે વરસાદે વિરામ લીધો છે। હવે વરસાદની તાતી જરૂરિયાત છે। અમુક ભાગોમાં તો વરસાદ જ ઓછો પડ્યો છે, જેથી ખેડૂતોએ હોંશે કરેલું વાવેતર બળવા લાગ્યું છે। પાણી વગર પાક સુકાવા લાગ્યો છે। ખેડૂતોને પિયત કરવા માટે 8 કલાક વીજળી તો આપવામાં આવે છે, પણ ધાંધિયાના કારણે 8 કલાક વીજળી પૂરતી મળતી નથી, જેથી ખેડૂતોનો પાક પિયત વગરનો રહી જાય છે। એટલે સરકારે આવા ખેડૂતોની ચિંતા કરી છે। હવે જે વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અંગે નિર્ણય લેવાયો છે। આગામી 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવામાં આવશે। ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે વધુ કલાક વીજળી અપાશે। હવે 10 કલાક વીજળી મળશે તો પાકને પાણી પૂરું પાડવું સરળ બનશે। આ તરફ સાવરકુંડલાના ગામડાઓમાં વીજ ધાંધિયાથી ખેડૂતો કંટાળ્યા। લાઇટ આપોના નારાઓથી વીજ કચેરી ગુંજી ઉઠી હતી। સાવરકુંડલાના ગાંડલા સહિતના 6 ગામના ખેડૂતોએ વીજ ધાંધિયાને લઈને વીજ પડી PGVCL કચેરીએ પહોંચી વિરોધ કર્યો। આ ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીના ધાંધિયા છે। ગાંડલા ફીડરમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા। 6 જેટલા ગામોના ખેડૂતો પિયત માટે પરેશાન બન્યા। પિયત પાણી માટે વીજળીની જરૂર છે, પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો આક્રોશિત થયા। રાત્રે PGVCL કચેરીએ ખેડૂતોએ પહોંચી હલ્લાબોલ કર્યો। વીજ પડી, ભમ્મર, ગાંડલા સહિતના ગામોમાંથી ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ કચેરીએ એક પણ કર્મચારી હાજર ન હતો। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। આ તરફ દાહોદમાં યુરિયા ખાતરમાં ભેળસેળ થતી હોવાનો ખુલાસો। દાહોદમાં ખેડૂતો સાથે ખાતરને લઈને ગદ્દારી કરવામાં આવી હતી। દેવગઢ બારિયાના એગ્રો સેન્ટર ભેળસેળયુક્ત ખાતરનું વેચાણ કરતું હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને નાયબ ખેતી નિયામક દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલીક દુકાનમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું। આ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી। આ તરફ વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ હતી। ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે। ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી। ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી। જેતપુરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ। નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીની ગોડાઉનમાં ચોરી થવાથી સનસનાટી મચી ગઈ। જેતપુર મેવાસા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી કરી જુદા જુદા ગોડાઉનમાં રખાઈ હતી। ગિરિરાજ ગોડાઉનમાં 57,000થી વધુ મગફળી રાખવામાં આવી, જેમાંથી અંદાજે 31.65 લાખની કિંમતની 1212 ગુણી મગફળી કોઈ ચોરી જતા પોલીસ અને નાફેડની ટીમ દોડતી થઈ। ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરી। મેનેજરના કહેવા પ્રમાણે અજાણ્યા ચોર મોડી રાત્રે ગોડાઉનમાં આવ્યા હતા અને બોલેરો ગાડીમાં 1212 જેટલી મગફળીની બોરીની ચોરી કરી ફરાર થઈ ગયા। આ બાબતે નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે આ ઘટના પાછળ CWC જવાબદાર છે। તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી। ગોડાઉનમાં CCTV કેમેરા રાખવામાં આવ્યા ન હતા, જે CWCની ગંભીર બેદરકારી છે। CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા। આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ચોરી બાબતે સરકારને કોઈ નિસ્બત નથી। ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનું। કપરાડામાં ભર ચોમાસે સર્જાયું બેડા યુદ્ધ। પાણી માટે મહિલાઓની રજળપાટ। પાણી ભરવાની બહુ તંગી હોય। ઝરણામાંથી પાણી લઈને પછી ઘરે લઈને જવાનું પાણી ને પછી સ્કૂલમાં જવાનું બહુ મોડું બી થાય। પાણી નહીં લાવે તો અમારે પાણીની બહુ તકલીફ છે। ચોમાસામાં બી અમે ઝરણામાંથી જ પાણી ભરીને લઈ જઈએ બધા પરિવાર સાથે। ભર ચોમાસે જ પાણીની સમસ્યા સર્જાય તો, અને એ પણ ત્યાં જેને રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર કહેવાય છે।
જાણીને તમને નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે. વલસાડ જિલ્લાનું ચેરાપુંજી કહેવાતું કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે રજળી રહ્યા છે. જોકે અત્યાર સુધી પડેલા વરસાદને કારણે કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તેમ છતાં કપરાડાના ખડકવાળ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. સાવરમાળ ફળિયામાં 300થી વધુ લોકો રહે છે. જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું ન હોવાથી લોકોએ ચોમાસામાં પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર થવું પડે છે. આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળાવ પર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી. આથી નળ હોવા છતાં તેમાં પાણી નથી આવતું, જેથી લોકો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને 2 ડુંગરો ચડી ઉતરે ત્યારે 1 બેડું પાણી નસીબ થાય છે. ગંભીરા બ્રિજમાં ઇજાગ્રસ્ત વધુ એકનું મોત, મૃતદેહ પહોંચતા ગામ હિબકે ચડ્યું. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી ગયો, જેમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું. તેમનો મૃતદેહ વતનમાં પહોંચતા ગામ આખું હિબકે ચડ્યું. બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપ પઢિયા નાની શેરડીથી બાઇક પર પાદરા વડોદરા કંપનીમાં નોકરી કરવા જતો હતો. બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો. તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેમણે 28મા દિવસે દમ તોડ્યો. તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા. અંતિમ વિધિ દરમિયાન આખું ગામ જોડાયું હતું. સન્નાટો વ્યાપી ગયો હતો. રાજકોટવાસીઓની આસ્થા સાથે ચેડા, ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો. શ્રાવણમાં ફરાળી પેટીસ ખાનારા લોકો સાવધાન થઈ જજો. જો પેટીસ ખાધી તો તમારો ઉપવાસ તૂટવાનું નક્કી છે. કેમ કે શ્રાવણ માસમાં લોકોની આસ્થા સાથે રાજકોટમાં એક મોટા ચેડા થવાની ઘટનાનો પર્દાફાશ થયો. જલારામ ફરસાણ નામની દુકાનની ફરાળી પેટીસ ખાતા હોય તો હવે ચેતી જજો. કેમ કે વધુ પૈસા કમાવાની લાલચમાં વેપારીઓ લોકોની આસ્થા સાથે ચેડા કર્યા છે. ફરાળી પેટીસમાં ભેળસેળ કરાતી હોવાની ફરિયાદો મળતા આરોગ્ય વિભાગ દ્વારા ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી જલારામ ફરસાણ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. અહીં તપાસ કરવામાં આવતા મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો. દુકાનદાર ફરાળી પેટીસ બનાવવા માટે બટેટાના માવાને બદલે મકાઈના લોટનો ઉપયોગ કરી રહ્યો હતો. 85 કિલો વાસી પેટીસનો જથ્થો 5 કિલો મકાઈનો લોટ પકડાયો. આમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયાનો વેપારીનો પણ સ્વીકાર છે. તમામ વસ્તુની ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા આખરે આમને સામને આવી ગયા. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાનો આખરે મોરે મોરા થઈ ગયો. ખુદ કાંતિ અમૃત્યાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો, જેમાં લખ્યું કે આજ રોજ મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલા હુમલાની નિંદા કરી. બંને હળવી શૈલીમાં જોવા મળ્યા. ત્યારે કાંતિ અમૃત્યાએ હુમલાની ઘટનાને વખોડી. જ્યારે સમય આવશે તો રાજીનામા મામલે હું ક્લિયર કરીશ તેવું પણ કહ્યું. કાલે એ વોર્ડના એક આદમીએ ભાઈએ જે રજૂઆત કરી એમાં લાફા મારો એટલે મેં કીધું કે હજી તમારી એક સીટ આવી છે, સરકાર નથી બની, અમે 30 વરાથી લડી. અમારા તો કેરીવાર આંદોલનમાં અમારી ઓફિસ વર્ગાવી નાખી, અમારા વાંહે થયા તો અમે લાફા નથી માર્યા, ગાંઠના એને છોડાવ્યા છે. લાફા નથી માર્યા. લાફા મારવાનો હોય, ગામમાં ગુંડાગીરી કરતો એમાં લડવાનું હોય, તો તમે સામાન્ય માણસ મારવા માંડે કે વાજબી વાત છે એવું મેં કીધું એને. બીજી તરફ વિસાવદરની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મળી વિસાવદર પંથકના પ્રશ્નોની રજૂઆત કરી. પ્રથમ મુલાકાતમાં 5 જેટલા વિસાવદર વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ અંગે તેઓએ સીએમને રજૂઆત કરી. વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોન અંગે પણ તેઓએ રજૂઆત કરી. કુલ 3 જિલ્લા અને 15 તાલુકા અને 156 જેટલા ગામડાઓને અસર થશે ઇકો ઝોનનો મુદ્દો છે. અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. રામ મોકરિયાને સાઇડલાઇન કરવાના મુદ્દે ભાજપનો યુટર્ન, શહેર ભાજપ પ્રમુખે કર્યો ખુલાસો. રાજકોટ મહાનગરપાલિકાના તેમજ રાજકોટ શહેર ભાજપ દ્વારા સાંસદ રામ મોકરિયાને સાઇડલાઇન કરાયાની જાહેરાત કરાઈ હતી, જેને ગણતરીની કલાકોમાં જ વિવાદ વકરતા ભાજપના નેતાઓ યુટર્ન લીધો. હવે ખુલાસા પર ખુલાસા કરવા લાગ્યા. સંગઠનના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ નહીં આપવાની વાતને ફગાવી રહ્યા છે. આ મુદ્દે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે રામ મોકરિયાને કાર્યક્રમમાં આમંત્રણ ના આપવું તેવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જે કંઈ પણ વાત જાહેર થઈ છે તે ગેરસમજણરૂપ છે અને મહાનગરપાલિકાના સત્તાવાર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રામ મોકરિયાના નામની બાદબાકી મામલે તપાસ કરીશું. તો મેયરે પણ આક્ષેપો ફગાવતા કહ્યું કે રામભાઈ દિલ્હી હોવાથી આમંત્રણ અપાયું ન હતું. આવી કોઈ વાત છે નહીં. શહેર ભાજપે પણ આવી કોઈ સૂચના નથી આવી, પ્રદેશ સાથે પણ આવી કોઈ વાત નથી થઈ. હું ગઈકાલે બહારગામ હતો, નહીં તો ગઈકાલે જ મેં આ નિવેદન આપી દીધું હોત, પણ આવી કોઈ વાત છે નહીં. જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી. જૂનાગઢના મયારામ આશ્રમમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ શરૂ.
જૂનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ સામે આવ્યો છે. ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ ઊભો થયો છે. આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ અન્ય ટ્રસ્ટીઓ સામે આક્ષેપ લગાવ્યા છે કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ગેરકાયદે અન્ય ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર જ ટ્રસ્ટી બનાવી દેવાયા છે. તેમજ આશ્રમના વિદ્યાર્થી ભવનમાં મયારામજી સમયથી વિનામૂલ્યે વિદ્યાર્થીઓને રહેવા અને ભણવા માટેની વ્યવસ્થા કરી હતી, પરંતુ હાલમાં ટ્રસ્ટીઓ દ્વારા પોતાની મનમારી કરીને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી રહી છે. જોકે ટ્રસ્ટી હસમુખભાઈ ત્રિવેદીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા, ત્યારે સમગ્ર વિવાદને લઈને આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ ચેરિટી કમિશનરમાં રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. ભવનાથ મંદિર બાદ મુચકુંદ મંદિરમાં પણ વહીવટદાર શાસન. જૂનાગઢના ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિર પણ વહીવટદાર શાસન હેઠળ આવી ગયું છે. ભવનાથ મંદિર ટ્રસ્ટ હસ્તક આવેલું છે. મુચકુંદ મહાદેવનું મંદિરનો વહીવટ હવે એસડીએમ કરશે, ત્યારે એસડીએમ દ્વારા મંદિરનું પ્રાથમિક સર્વેક્ષણ કરવામાં આવ્યું. મંદિરના રીત રિવાજોની માહિતી મેળવી હતી. વહીવટીતંત્ર દ્વારા નિયમો માટે બોર્ડ લગાવવામાં આવશે. તો ભવનાથ મંદિર ખાતે કરવામાં આવેલી પૂજા દાન ભેટની પ્રથા મુચકુંદ મહાદેવ મંદિરમાં પણ લાગુ કરાશે. મંદિરમાં હાલ પૂજા વિધિ કરતા પૂજારી અને પંડિત રહેશે યથાવત. અમારા વહીવટીતંત્રના બોર્ડ પણ લગાવવામાં આવશે અને જે કંઈ સાફ સફાઈથી માંડી અને પૂજા વિધિ દર્શન દાન ભેટ આ બધી પ્રથા જે રીતે ભવનાથ મંદિરમાં લાગુ કરવામાં આવેલી છે એ જ રીતે અહીંયા પણ લાગુ કરવામાં આવશે. જૂનાગઢમાં શિકારની શોધમાં બલખા રોડ પર દેખાયો સિંહ, તો રેલવે ટ્રેક પર સિંહ પરિવાર આવી ચડ્યો. જંગલનો રાજા ફરી એકવાર જાહેર માર્ગ પર દેખાયો. જૂનાગઢના ગિરનારમાં ડાલામથ્થા રસ્તા પર આવી ચડ્યો. અહીં શિકારની શોધમાં બલખા રોડ પર સિંહ દેખાયો હતો, જેમાં જંગલની બોર્ડર ક્રોસ કરી લોકોની અવરજવર વચ્ચે સિંહ આવી ચડ્યો. અચાનક જ એક રિક્ષા પાસે ડાલામથ્થા આવી ઊભો રહી ગયો હતો, જેથી રિક્ષામાં સવાર લોકોને રિક્ષા ચાલક ડરી ગયા હતા, ધ્રુજી ગયા હતા. જોકે સિંહ રસ્તા પાસે આવી જતા વન વિભાગના અધિકારીએ સિંહને લોકોની વચ્ચેથી જંગલ તરફ વાળ્યો હતો. આ તરફ જૂનાગઢમાં રેલવે ટ્રેક પર સિંહ પરિવાર આવી ચડ્યો. જૂનાગઢથી વેરાવળ મીટરગેજ વચ્ચે એક સિંહ, એક સિંહણ અને તેના 3 બચ્ચા રેલવે ટ્રેક પર સૂતા હતા, ત્યારે જ ટ્રેન આવી હતી. જોકે લોકો પાયલોટ ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી અને 5 સિંહનો આબાદ બચાવ કર્યો. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહ પરિવારને રેલવે ટ્રેક પરથી દૂર કરાયો. નોંધનીય છે કે ગત વર્ષે રેલવે ટ્રેક પર આવી ચડેલા કુલ 159 સિંહોના જીવ બચ્યા હતા. છેલ્લા 4 મહિનામાં જ આ રીતે રેલવે ટ્રેક પર આવી ગયેલા 29 જેટલા સિંહને જીવ બચાવ્યા છે. અમદાવાદમાં અંગત અદાવતમાં કાર સળગાવી. અંગત અદાવતમાં વાહનો સળગાવી નાસી ગયો શખ્સ. દ્રશ્યો અમદાવાદના છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. અહીં હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ સાથે અંગત અદાવતને લઈને એક શખ્સે વાહનોમાં આગ લગાવી દીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ રાત્રે આવે છે અને જ્વલનશીલ પદાર્થ પહેલા છાંટે છે, પછી દિવાસળીથી આગ લગાવે છે, એક બાદ એક વાહનોમાં આગ લગાડે છે, પછી નાસી જાય છે. આ અંગેની પોલીસ ફરિયાદ કરી છે. અમદાવાદમાં લિફ્ટનો વાયર તૂટ્યો અને 2 લોકો ટીંગાઈ ગયા. અમદાવાદના ઓઢવમાં એક બિલ્ડિંગમાં 2 શ્રમિકો આ રીતે 50 ફૂટની ઊંચાઈએ ટીંગાઈ જતા જીવ જોખમમાં મુકાયો. પ્રાથમિક દાવા પ્રમાણે કન્સ્ટ્રક્શન લિફ્ટ પર બેસીને શ્રમિકો કલરકામ જેવું કોઈ કામ કરી રહ્યા હતા, ત્યારે લિફ્ટનો વાયર તૂટ્યો અને બંને લટકી ગયા. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી અને દોરડા બાંધીને બંનેને હેમખેમ નીચે ઉતાર્યા. અમરેલીમાં પરેશ દાનાણી અને પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોએ રેલી યોજી. સાવરકુંડલા અને લીલિયાના ખેડૂતો સાથે મળી રેલી યોજી. ખેડૂતોના 8 જેટલા મુદ્દાઓને લઈને કોંગ્રેસે આંદોલન કર્યું હતું. ખાતર બિયારણના ભાવ પર નિયંત્રણ લાવવા માંગ, ખેડૂતોના ખાતામાં 5 લાખ 0% વ્યાજે આપવાની જાહેરાતને અમલમાં લાવવાની કરી માંગ, ખેડૂતોને પાક નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી, યુરિયા ખાતરની અછત નિવારવા કરી રજૂઆત. રેલી યોજી પ્રાંત કચેરીને આપ્યું આવેદનપત્ર. આતંકી શમા પરવીન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના સંપર્કમાં હોવાનો ખુલાસો. અમદાવાદથી પકડાયેલા 5 આતંકીઓ મામલે મોટો ખુલાસો થયો છે. મહિલા આતંકી શમા પરવીનની તપાસમાં ધડાકો થયો. શમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે, જેમાં શમાએ પાકિસ્તાન ચીફ આસિમ મુનીરને સંદેશ લખ્યો હતો. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ લખી હતી. ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણની પણ વાત કરી. હિન્દુ સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવાનો પણ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો હતો. લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનને ટાંકવામાં આવ્યું. સુરતમાં દરરોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો. 3 ચોપડી પાસ બની ગયો ડ્રગ્સ માફિયા અને ઘરે જ પોલીસના કંટ્રોલ રૂમને પણ ટક્કર મારે એવો અત્યાધુનિક કંટ્રોલ રૂમ ઊભો કરી દરરોજનું 1.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચતો, એ પણ સુરતથી.
3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તે જોતો હતો, પણ પોલીસે ડ્રગ્સ માફિયાને ચકમો આપી પકડી લીધો. શહેરના ભાટેના પંચશીલ નગરમાંથી ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી. પીઆઈ સહિત 27 માણસોની ટીમે 20 બાઇક પર પંચશીલ નગરમાં પહોંચી હતી અને આખા વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો. જ્યારે પોલીસે ડ્રગ્સ માફિયાના ઘરે પહોંચી તો પોલીસની આંખો ચાર થઈ ગઈ, કેમ કે તેમનું ઘર નહીં કોઈ કંટ્રોલ રૂમ આવી ગયા હોય તેવું લાગતું. ઘરના 500 મીટરના એરિયામાં 4 વોકી ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને દરરોજનું 1.5 લાખનું એમડી ડ્રગ્સ વેચતો હતો. પોલીસને 2 લોડેડ પિસ્તોલ મળી હતી. ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવ્યા હતા. માફિયા શિવાએ ઝૂંપડાઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરી દીધી. માફિયાને પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો. આથી ડ્રગ્સ માફિયાઓએ પંટરો સાથે વોકી ટોકીથી વાત કરતા ડ્રગ્સ લેવા આવનાર લોકોને કપડે લઈને આયે હે એવો કોડવર્ડ આપ્યો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ વેચવાનું હતું. ડ્રગ્સ માફિયો એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા ખાસ કરીને 55 ઇંચના ટીવી પર 25 સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખતો હતો. 500 મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેનાથી કોઈ પણ આવે એટલે તરત જ એલર્ટ થઈ જતો. તો લોકોમાં પોતાની તાક જમાવવા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો. શિવા અગાઉ મારામારીના 6 ગુનાઓ, લૂંટ, અપહરણ તેમજ હત્યાના ગુનામાં પકડાયો હતો. અમદાવાદના બોપલમાં ફાયરિંગથી શેર બજારના ધંધાર્થીનું મોત, ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી. અમદાવાદ શહેરનો બોપલ વિસ્તાર ફરી એકવાર મોડી રાત્રે ફાયરિંગના અવાજથી ધણધણી ઉઠ્યો. બોપલના કબીર એન્કલેવ પાસે 2 જૂથ વચ્ચે બબાલ થઈ. રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં કબીર એન્કલેવમાં રહેતા અને શેર બજારનો ધંધો કરતા 41 વર્ષીય કલ્પેશ ટુંડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નીપજ્યું. સરા જાહેર ફાયરિંગ થતા આસપાસના લોકો ડરી ગયા. આ અંગેની બોપલ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક કલ્પેશની તપાસ કરતા તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો એને લઈને સસ્પેન્સ સર્જાયું. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લીતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ બન્યો એ પહેલા મૃતક કલ્પેશને મળવા માટે 2 લોકો કાર લઈને આવ્યા હતા. કંઈક આપ્યું હતું, બાદમાં ઉપરથી અવાજ આવે છે અને મોત થાય છે. એટલે શેર બજારનો ધંધાર્થી મોતને લઈને રહસ્ય ઘેરાયું છે. બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારને ખખડાવી. રાજ્યમાં બિસ્માર રોડ, રખડતા ઢોર, ટ્રાફિક અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. તમામ મુદ્દે ઢીલી કામગીરીને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. સરકાર અને પોલીસને ખખડાવી. કોર્ટે અગાઉ કરેલા હુકમનું પાલન કરવા સરકાર અને કોર્પોરેશનને આદેશ કર્યો. ટ્રાફિક નિયમોનો ભંગ થશે તો સ્થાનિક પીઆઈ જવાબદાર હોવાનું કહ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી થશે. ગેરકાયદે પાર્કિંગ, દબાણો સામે કાર્યવાહીનો આદેશ કર્યો. તો અમદાવાદના તમામ રસ્તા પર કાર્યવાહી કરવા સૂચના આપી. હાઈકોર્ટે લાલઘુમ થઈને કહ્યું કે 70 હુકમ બાદ પણ પ્રશાસન નિંભરતા દેખાડે એ ચલાવી લેવાશે નહીં. સુરત શહેરમાં પ્રવેશતા ટ્રક, ટેન્કરોને પોલીસે પકડ્યા. પોલીસ સ્ટેશનમાં ટ્રકનો જમાવડો. સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. ટ્રાફિક વિભાગે હવે નિયમ તોડનાર વાહન ચાલકો સામે ફક્ત 1000નો દંડ નહીં પણ સીધી FIR નોંધવાનું નક્કી કર્યું છે અને વાહનો જપ્ત કરશે, જેનો અમલ કરી શહેરમાં ગેરકાયદે પ્રવેશતા મોટા વાહનોને પકડી લેવાયા છે. જેના પગલે પોલીસ સ્ટેશનમાં ટ્રકનો જમાવડો થઈ ગયો. અત્યાર સુધીમાં 40 જેટલા ડમ્પર સહિતના વાહનો ડિટેન કર્યા. ઈંટ, રેતી, કપચી લઈ બેફામ દોડતા ટ્રક પકડી પાડ્યા. નો એન્ટ્રીના સમયે શહેર રસ્તા પર દોડતા વાહનોને જમા કરવાનું શરૂ કર્યું. અકસ્માત ઘટાડવા અભિયાન શરૂ કર્યું. શહેરોમાં બીમારી વકરી છે, પણ વડોદરાના અંકોડિયામાં માંદગીનો એક ખાટલો નથી. જાણો કેમ? સ્વચ્છ શહેરની તો બહુ વાતો થાય, પરંતુ હવે જોઈ લો ખરેખર સ્વચ્છ ગામડું. સ્માર્ટ સિટી વડોદરાના છેવાડે આવેલું અંકોડિયા ગામ છે સ્વચ્છ અને આદર્શ ગામ છે. હાલ શહેરોમાં બીમારીએ ભરડો લીધો છે, ત્યારે આ ગામમાં એક પણ વ્યક્તિ બીમાર નથી. ગામમાં આધુનિક સાધનો ન હોવા છતાં આ ગામના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રખાય છે, કારણ કે ગામના એક વ્યક્તિના સ્વાસ્થ્યનું ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન રખાય છે. ગામમાં ગલીએ ગલીએ દવાનો છંટકાવ થાય છે. અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર મારફતે ગામમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરાય છે. વડોદરા કોર્પોરેશન પાસે આધુનિક સાધનો હોવા છતાં લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી શીખ લેવાની જરૂર છે. અરવલ્લીના ધનસુરામાં 51 લાખ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાશે. 36 લાખ બન્યા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ધનસુરા સ્થિત પ્રસિદ્ધ સિદ્ધપીઠ ગઢી માતા ધામ ખાતે 51 લાખ પાર્થેશ્વર મહાદેવનું નિર્માણ કરાશે.
જેને લઈને ભક્તો દ્વારા દરરોજ શિવલિંગ બનાવી તેની પૂજા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 36 લાખથી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન પૂર્ણ થઈ ચૂક્યું છે. ધનસુરા રામજી મંદિરના મહંત દ્વારા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા શુભ સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 10 જુલાઈથી શરૂ થયેલું આ અનુષ્ઠાન શ્રાવણ માસના સમાપન એટલે કે 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં અરવલ્લી સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને મહામૃત્યુંજયના જાપ સાથે પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજન કરી રહ્યા છે. 5મા વર્ષનો અનુષ્ઠાન મહોત્સવ પૂર્ણ થતાં કુલ 5 વર્ષમાં 1,51,00,000 પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજન સંપન્ન થશે. જૂનાગઢ અને વાપીમાં પડ્યા ઝાપટા. ગુજરાતમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર થતાં વરસાદ પડ્યો હતો. વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને રોડ પર પાણી વહેતા થયા. આ બાજુ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી સહિત જિલ્લાના ધરમપુર, પારડી, વલસાડ અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને મોટી ભેટ. સરકાર હવે 8 નહીં 10 કલાક વીજળી આપશે. રાજ્યમાં 15-20 દિવસથી વધારે વરસાદે વિરામ લીધો છે. હવે વરસાદની તાતી જરૂરિયાત છે. અમુક ભાગોમાં તો વરસાદ જ ઓછો પડ્યો છે, જેથી ખેડૂતોએ હોંશે કરેલું વાવેતર બળવા લાગ્યું છે. પાણી વગર પાક સુકાવા લાગ્યો છે. ખેડૂતોને પિયત કરવા માટે 8 કલાક વીજળી તો આપવામાં આવે છે, પણ ધાંધિયાના કારણે 8 કલાક વીજળી પૂરતી મળતી નથી, જેથી ખેડૂતોનો પાક પિયત વગરનો રહી જાય છે. એટલે સરકારે આવા ખેડૂતોની ચિંતા કરી છે. હવે જે વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અંગે નિર્ણય લેવાયો છે. આગામી 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવામાં આવશે. ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે વધુ કલાક વીજળી અપાશે. હવે 10 કલાક વીજળી મળશે તો પાકને પાણી પૂરું પાડવું સરળ બનશે. આ તરફ સાવરકુંડલાના ગામડાઓમાં વીજ ધાંધિયાથી ખેડૂતો કંટાળ્યા. લાઇટ આપોના નારાઓથી વીજ કચેરી ગુંજી ઉઠી હતી. સાવરકુંડલાના ગાંડલા સહિતના 6 ગામના ખેડૂતોએ વીજ ધાંધિયાને લઈને વીજ પડી PGVCL કચેરીએ પહોંચી વિરોધ કર્યો. આ ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીના ધાંધિયા છે. ગાંડલા ફીડરમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા. 6 જેટલા ગામોના ખેડૂતો પિયત માટે પરેશાન બન્યા. પિયત પાણી માટે વીજળીની જરૂર છે, પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો આક્રોશિત થયા. રાત્રે PGVCL કચેરીએ ખેડૂતોએ પહોંચી હલ્લાબોલ કર્યો. વીજ પડી, ભમ્મર, ગાંડલા સહિતના ગામોમાંથી ખેડૂતો કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ કચેરીએ એક પણ કર્મચારી હાજર ન હતો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. આ તરફ દાહોદમાં યુરિયા ખાતરમાં ભેળસેળ થતી હોવાનો ખુલાસો. દાહોદમાં ખેડૂતો સાથે ખાતરને લઈને ગદ્દારી કરવામાં આવી હતી. દેવગઢ બારિયાના એગ્રો સેન્ટર ભેળસેળયુક્ત ખાતરનું વેચાણ કરતું હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને નાયબ ખેતી નિયામક દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલીક દુકાનમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું. આ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ તરફ વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ હતી. ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે. ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી. જેતપુરના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જીતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ. નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીની ગોડાઉનમાં ચોરી થવાથી સનસનાટી મચી ગઈ. જેતપુર મેવાસા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી કરી જુદા જુદા ગોડાઉનમાં રખાઈ હતી. ગિરિરાજ ગોડાઉનમાં 57,000થી વધુ મગફળી રાખવામાં આવી, જેમાંથી અંદાજે 31.65 લાખની કિંમતની 1212 ગુણી મગફળી કોઈ ચોરી જતા પોલીસ અને નાફેડની ટીમ દોડતી થઈ. ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરી. મેનેજરના કહેવા પ્રમાણે અજાણ્યા ચોર મોડી રાત્રે ગોડાઉનમાં આવ્યા હતા અને બોલેરો ગાડીમાં 1212 જેટલી મગફળીની બોરીની ચોરી કરી ફરાર થઈ ગયા. આ બાબતે નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ કહ્યું કે આ ઘટના પાછળ CWC જવાબદાર છે. તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી. ગોડાઉનમાં CCTV કેમેરા રાખવામાં આવ્યા ન હતા, જે CWCની ગંભીર બેદરકારી છે. CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા. આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે. એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે. બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ચોરી બાબતે સરકારને કોઈ નિસ્બત નથી. ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે. ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે. રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી. સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી. હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ
કેન્દ્ર સરકારના વીજ વ્યવસ્થાપનો. કપરાડામાં ભર ચોમાસે સર્જાયું બેડા યુદ્ધ, પાણી માટે મહિલાઓની રજળપાટ. પાણી ભરવાની બહુ તંગી હોય, ઝરણામાંથી પાણી લઈને પછી ઘરે લઈને જવાનું પાણી, ને પછી સ્કૂલમાં જવાનું બહુ મોડું બી થાય. પાણી નહીં લાવે તો અમારે પાણીની બહુ તકલીફ છે. ચોમાસામાં બી અમે ઝરણામાંથી જ પાણી ભરીને લઈ જઈએ બધા પરિવાર સાથે. ભર ચોમાસે જ પાણીની સમસ્યા સર્જાય તો, અને એ પણ ત્યાં જેને રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર કહેવાય છે. જાણીને તમને નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે. વલસાડ જિલ્લાનું ચેરાપુંજી કહેવાતું કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે રજળી રહ્યા છે. જોકે અત્યાર સુધી પડેલા વરસાદને કારણે કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તેમ છતાં કપરાડાના ખડકવાળ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. સાવરમાળ ફળિયામાં 300થી વધુ લોકો રહે છે. જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું ન હોવાથી લોકોએ ચોમાસામાં આ પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર થવું પડે છે. આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળાવ પર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી. આથી નળ હોવા છતાં તેમાં પાણી નથી આવતું, જેથી લોકો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે, અને બે ડુંગરો ચડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે. ગંભીરા બ્રિજમાં ઇજાગ્રસ્ત વધુ એકનું મોત, મૃતદેહ પહોંચતા ગામ હિબકે ચડ્યું. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી ગયો, જેમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું. તેમનો મૃતદેહ વતનમાં પહોંચતા ગામ આખું હિબકે ચડ્યું. બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપ પઢિયા નાની શેરડીથી બાઇક પર પાદરા વડોદરા કંપનીમાં નોકરી કરવા જતો હતો. બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો. તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેમણે 28મા દિવસે દમ તોડ્યો. તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા. અંતિમ વિધિ દરમિયાન આખું ગામ જોડાયું હતું, સન્નાટો વ્યાપી ગયો હતો.